તો કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય અલગ ગણી, જય રામાપીર. બધા મજામાં થશો, હું પણ મજામાં જ છું. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે 3 વાગ્યાની ટિકિટ છે રોરો ફેરીની, જવાનું છે સુરત. અને ત્યાં લગી ઘડી પર આટા મારશું, પછી 3 વાગે નીકળવાનું છે. એટલે 5 વાગ્યાની ટિકિટ છે પણ નીકળવાનું છે અહીંથી 3 વાગે. તો હાલો ઘડી પર આટા મારી લઈએ, કેવું કેવું ગામમાં લોકેશન છે. પછી તો સુરતનું લોકેશન જોવાનું છે. તો હાલો ઘડીક વાર જઈ આટા મારવા. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. અને હા, નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. હવે જવાનું છે ફરવા. ગાડીની ચાવી લઈ લીધી છે. અમારા હરપલ બાપુ આગળ નીકળી ગયા છે. જો અમારા હરપલ બાપુ ત્યાં જવાનું છે ફરવા. સુરત? તાર સુરત આવવાનું છે? હે આવવાનું છે? તો જો અમારા હરપલ બાપુ પણ તૈયાર થઈ ગયા છે અહીંયા. હાલો બધા ફરવા એમ કે તો કરો. હાલો એમ કે અહીંયા હમું જોઈને કે ફરવા હાલો એમ કે. તો હાલો જઈ ફરવા ગમે ત્યાં. ફરીને વીએ પછી જાતા ગોટા લેવા. તો જોઈ દો ગોટા ખાવાના છે. એવા ગોટા મારા હરપલ બાપુ ચટણી ખોલી રહેલા છે. તો ગોટા બોટા ખાઈ લઈ પછી મળીએ પાછા આગળ. જવા માટે થઈ ગયા છીએ હવે તૈયાર. અત્યારે નીકળવાનું છે સુરત. તો પહેલાં જાય છે અમારા સ્થળે પગે લાગવા. જાય છે શ્રીફળ બિસ્ફળ લઈને પગે લાગવા જાય છે. જો અમારા હરપલ બાપુ થઈ જાય તૈયાર. હરપલ બાપુ ક્યાં જવાનું છે? સ્થળે જવાનું છે. તો હાલો જઈ સ્થળે. ફાઇનલી પહોંચી જશે અમારા સ્થળે. તો હાલ્યા જાય છે. આ છે અમારા રામાપીરનો થડો. શ્રીફળ વધારે છે હરપાલ. હાલે હરપાલ બાપુ હાલ્યો. હરપાલ લઈ લે શ્રીફળ વધારે છે ને તારે. દર્શન બર્શન કરી લીધા છે. આ છે અમારા દરિયાદળો રામા મંડળનો થડો. જોઈ લો આખો થડો. દર્શન બર્શન કરી લીધા છે. અમારા હરપલ બાપુ અમને સાંડલો કરી દે છે. થઈ ગયો હરપલ બાપુ સાંડલો. તો હાલો હવે નીકળી પગે લાગી લીધા છે. હવે બન્યા રહેલો અમારા વિડીયોમાં. કરી લીધા છે. આ છે કંઈક અમારા મંડળવાળાનું થડાનું લુક. જોઈ જવો અહીંયા નવા ફૂલ ઝાડ વાવી દીધા છે. એ પણ ઉગી જશે. તો હવે ધીમે ધીમે નીકળશું. હજી એક જગ્યા પર દર્શન કરવા જવાના છે. જઈને હાલો મળીએ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આવ્યા છીએ અમારા દેવવ્રત દાદા. મેં તમને પહેલાં વિડીયોમાં કીધું હતું ને અમારા દાદાનું કામકાજ ચાલુ છે. તો એ દાદાને લાવેલ છે મેં અહીંયા. જો અહીંયા દાદા અમારા અહીં બેઠા છે. તો એને શ્રીફળ વધારવા આવ્યા છીએ અમે. તો હાલો શ્રીફળ વધારી લઈએ પછી બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી પગે લાગેલા છે. હવે નીકળવાનું છે. હાલો તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ગાઈસ આજે હવે સુરત વગી મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈ. તો હાલો હવે નીકળી સુરત ભણી. હવે ગાડીમાં એક નામ બાકી હતું લખાવવા. તો જો અહીંયા હવે આપણા મયુરભાઈ નામ લખી રહેલા છે. શોપનું નામ છે વિક્રમ આર્ટ. જોઈ જો તળાજામાં બેસ્ટ હોય ને તો આવડા એક. તો હાલો દેખાડું તમને. લખાઈ જાય પછી કેવી રીતે આપણું નામ લખાય જોઈએ. પછી નામ લખાઈને આગળ આવવાનું છે. તો ફાઇનલી આપણું આર્ટ પૂરું થઈ ગયું છે. તો જોઈ લો લખાઈ ગયું છે. હાલો લખાઈ ગયું છે. તો હવે દોસ્તારો આપને વિદાય આપી રહ્યા છે. અને હાલો નીકળવાનું છે હવે સુરત વગી. હવે પહેલાં જવાનું છે ટિકિટ કપાવવા.
ફાઇનલી ટિકિટ જોવા જઈએ છીએ અહીંયા. તો આપણે બાંધશે હવે બેન્ડીસ, નીકળીએ આગળ. તો ફાઇનલી બેલ્ટ લાગી જશે. જવાનું છે હવે રોરો ફેરીના સફરમાં. ફાઇનલી પહોંચી જશે અંદર. આપણી ગાડી પાર્ક કરી સંભળી આપણી ગાડી. તો હાલ્યા જઈએ અંદર હવે. તો આ છે શિપ, જોઈ જાઓ કવડી મોટી છે. અંદર જાજી ગાડીઓ આવે. હાલો તો અંદર સીટ પણ, મારી સીટ પણ દેખાડું કેવી છે. જઈએ નજારો છે આ સીટમાં, કેવી ધીમે હાલ્યા જઈએ છીએ હવે અંદર. હાલો તમને આખે સીટનું લોકેશન દેખાડું. આ છે એનો ગેટ, આ છે બહારનું વ્યૂ, આ છે એનો ગેમિંગ રૂમ. જોઈ જો આ ગેમિંગ રૂમ આખો, અંદરનું લોકેશન આખો. આ છે ગેમિંગ રૂમ. તો હાલે જઈએ આપણી સીટ ઉપર. તો ફાઇનલી પહોંચી જશે અમારા સીટ ઉપર, બેસી જશે હવે અમારી સીટ ઉપર. બોટ હાલ છે, પછી ઉપરનો નજારો જોવા મળશે. ચાલે તો સીટે બેસવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, તમને ઉપલો નજારો પણ દેખાડીશું. ફાઇનલી આવી ગયા છીએ નાસ્તો કરવા. તો જો 455નું બિલ આવ્યું છે નાસ્તો કરવામાંથી ખાલી. દેખાડી હું મગાવ્યું છે. ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે, જોઈ લો તમે. આ છે પિઝા, પાવભાજી, ત્યાં પાવ. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. શિવની ગેમિંગ રૂમ કેવી છે એમ જોઈ દો તમે, કેવો નજારો આ ગેમિંગ રૂમ. આ બધી ગેમ જ છે. તો પીછો વિચાર કરે છે કઈ ગેમ રમવું. આ છે બહારનો લુક. બસ અમારી શીપ ઉપડવાની તૈયારીમાં છે હવે. જો આ ટેડી બોય જીતવો હોય તો અહીંયા આવવું પડશે. ટિકિટ કપાવવાની અને ટેડી બોય જીતવાનું. તો હવે ઘડીક તમે જઈશું ઉપર. તો બન્યા રહેજો અમારા બ્લોગ. ફાઇનલી બોટ થઈ ગઈ છે હાલતી. અવાજ થોડોક ઓછો આવતો છે, આનો એન્જિનનો અવાજ વધારે આવતો હોય છે. ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે બોટ હવે. જુઓ તમે, હાલવા મળી છે ધીમે ધીમે બોટ. જોઈ લેવા લોકેશન. હાલે છે ધીમે ધીમે. હાલો તમને આના અર્ધવેશનના વ્યૂઝ દેખાડી તમને. આ છે સમુદ્રનો માહોલ, જોઈએ બધી કોર. આ છે ઉપલો નજારો. સામે દેખાઈ રહ્યું છે જે આપણું પેરાપેટ. તો ફાઇનલી કાંઠે ભોગવામાં જઈએ હવે. આ છે નાઇટનું ડેકોરેશન. બને રહેજો અમારા વિડીયો. તો ફાઇનલી ઊભી રહી ગઈ છે આપણી શીપ. હવે આપણે ઉતરવાનું છે નીચે. હાલો ધીમે ધીમે હાલીએ હવે નીચે. બન્યા રહેજો અમારા વિડીયોમાંથી. હજી તો લાંબો સફર કાપવાનો છે. બપોરનું છે સુરત, જમવાનું બાકી છે. નીચે ઉતરશું, કાંઈક જમવા જઈશું, કાં પછી સુરત જઈને જમીશું. બેમાંથી એક કરીશું. હાલો બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે ઉતરી ગયા છીએ અને ભાગ્યા છીએ આપણા સુરત ભણી. વિશમાં એક સારો લોકેશન મળી ગયું હતું ને જોવા ઉપર રહી ગયા કરી. તો જો તમને પણ બતાવવા લોકેશન જો જોરદાર લોકેશન છે. અને અત્યારના વાગ્યા છે 8:58. તો હાલો ધીમે ધીમે નીકળીએ અને મળીએ પછી પાછા. તો ફાઇનલી પહોંચી જશે સુરત. બેઠા છીએ જમવા હવે. જો જમી, હાલો જમવા. તો હાલો મિત્રો, હવે જમીને હોઈ જઈએ. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ આજ માટે એટલું હતું. તો બધાની ગુડ નાઇટ, શુભરાત્રિ. તો હાલો મળીશું પાછા.
ચાલો ટાટા.